નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે છે। કેટલાક ભાગમાં 8 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। સાથે તે હાથિયા નક્ષત્રમાં ગુજરાતમાં વરસાદ તોફાન મચાવશે। ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ વાવાઝોડાનું પણ આગાહી કરવામાં આવી છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ હવે ફરી એકવાર વરસાદી વાતાવરણની શક્યતા છે। આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ જોવા મળશે। મિત્રો, વરસાદની આગાહી આગામી થોડા દિવસો સુધી મર્યાદિત નથી। સાથે તે હાથી નક્ષત્રના પ્રભાવને કારણે નવરાત્રી દરમિયાન વરસાદ ચાલુ રહેશે। આ ઉપરાંત 23 થી 27 સપ્ટેમ્બર સુધી 5 થી 6 દિવસ સુધી વરસાદની શક્યતા છે। રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે। બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ બની છે। અંબાલાલ પટેલે પણ નવરાત્રીમાં વરસાદ અને ગરમીની આગાહી કરી છે। 25 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ઉત્તર મધ્ય ગુજરાત અને સાથે જ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। મિત્રો, સાથે જ અંબાલાલ પટેલે કહ્યું છે કે ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે। બંગાળની ખાડીમાં નીચા દબાણનું સર્જન થયું છે। તેની ગતિ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં રહેશે। આ સિસ્ટમના પ્રભાવને ધ્યાનમાં રાખીને આગામી 4 દિવસ માટે ગુજરાતમાં વાવાઝોડાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે। આજથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે। સાથે જ ગાજવીજ અને ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં હળવા વરસાદની સાથે આગાહી કરવામાં આવી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।